પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ શહેરમાં રામનવમીના પર્વ વિશ્વ હિન્દુ પરિષદ અને રામ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રીરામની 39મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રથયાત્રા પ્રસ્થાન થાય એ પૂર્વે ભગવાન શ્રીરામની આસ્થાપૂર્વક આરતી જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સહિત સામાજિક અને રાજકીય આગેવાનોના હસ્તે ઉતારવામાં આવી. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદના ભગવાન શ્રીરામના રથનું પ્રસ્થાન નંદીશ પ્રજાપતિ અને ભરતભાઈ પ્રજાપતિ સારથી ઓટોવાળા દ્વારા ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યું. છીડિયા દરવાજા સ્થિત રામજી મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં બાહુબલી હનુમાન, અયોધ્યાના રામલલાની આબેહૂબ મૂર્તિ અને વિવિધ વેશભૂષાની ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી રથયાત્રાનું શહેરના માર્ગો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પાટણ શહેરમાં રામનવમીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે છીડિયા દરવાજા પાસે આવેલા રામજી મંદિર ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ અને રામ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રીરામની 39મી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. બપોરે રામજી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કર્યા બાદ સાધુ સંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ વર્ષે રથયાત્રામાં 2 મુખ્ય રથ જોડવામાં આવ્યા હતા, જેમાં એક રથમાં અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામના બાળ સ્વરૂપની આબેહૂબ મૂર્તિ, બીજા રથમાં રામ, લક્ષ્મણ, સીતાની મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવી. સ્વયંસેવકો કેસરી સાફામાં સજ્જ થઈ રથને દોરડાથી ખેંચી નગર ભ્રમણ કરવામાં આવ્યું. શોભાયાત્રામાં વિવિધ પ્રકારની આકર્ષક ઝાંખીઓ, વેશભૂષા મુખ્ય આકર્ષક રહ્યા, જેમાં બાહુબલી હનુમાન અને શિવ પાર્વતીની વેશભૂષા સાથેની ઝાંખીઓ જોડાઈ. આ ઉપરાંત દુર્ગા વાહિનીમાં 500થી વધુ બહેનો દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે કે બજરંગ દળના યુવાનોએ લાઠીદાવના કરતબો રજૂ કર્યા. સમગ્ર રૂટ પર ડીજે અને ધાર્મિક સંગીતના સુરે વાતાવરણ રામમય બન્યું અને જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા. શહેરમાં અંદાજે 6 કિલોમીટર લાંબા રૂટ પર પરિભ્રમણ દરમિયાન ઠેર ઠેર ભક્તોએ ભગવાનના દર્શન અને પૂજા અર્ચના કરી. રથયાત્રાના માર્ગ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને યુવક મંડળો દ્વારા સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો. રથયાત્રામાં જોડાયેલા લોકો માટે ગરમીની ઋતુને ધ્યાને લઈ ઠંડા પાણી, શરબત, છાશની વ્યવસ્થા કરવામાં આવી. સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 1 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ, 200 કોન્સ્ટેબલ સહિત કાફલો તૈનાત હતો. શહેરના મુખ્ય માર્ગો પર ફરી રથયાત્રા નિર્ધારિત સમયે સંપન્ન બનશે. રિપોર્ટર ચેનીસ કે પટેલ સાથે જય કિશન પટેલ.